વાસણા અને જૂના ડીસા વચ્ચે બની રહેલા નવા રોડ પર કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી સામે આવી છે, જેના કારણે વાહન ચાલકો અને સ્થાનિક રહીશો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ માર્ગ પર ચાલી રહેલા નિર્માણ કાર્ય દરમિયાન દિવસભર ઉડતી ધૂળના સામ્રાજ્યના કારણે વાહન ચાલકોને થોડા અંતરે પણ કંઈ દેખાતું નથી, જેની ગંભીર અકસ્માત સર્જાવાની ભીતિ સતત સેવાઈ રહી છે। નિયમ મુજબ રસ્તાના કામ સમયે ધૂળ ન ઉડે તે માટે પાણીનો છંટકાવ કરવો ફરજિયાત હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા ખર્ચ બચાવવા કે અન્ય કારણોસર આવી કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી। આ બેદરકારીના કારણે સ્થાનિક રહીશોને શ્વાસ લેવામાં તકલીફ અને આંખમાં બળતરા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોનો આક્ષેપ છે કે આ અંગે અનેકવાર રજૂઆતો કરવા છતાં કોન્ટ્રાક્ટર કે કામદારો દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી। આ જે સમૂહવાળો રોડ છે, ડીસાથી સમૂહવાળો રોડમાં ખૂબ જ કામગીરી ધીરી ચાલી રહી છે। એ માટે કરીને અમારી સ્કૂલમાં જે બાળકો ભણી રહ્યા છે એમને સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન પહોંચાડે છે। અને જ્યારે મધ્યાહન ભોજનનો સમય થાય છે ત્યારે બાળકો જ્યારે નાસ્તો કરવા બેસે ત્યારે એ ડસ્ટ બાળકોના ડીશોમાં આવીને પડે છે। શું એ બાળક માટે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે? તો મારા આ તંત્રને ખૂબ જ નમ્ર વિનંતી છે કે જેટલું બને તેટલું આ કામગીરી ઝડપીથી થાય એવી સરકારને નમ્ર વિનંતી છે। અહીંયા જૂના ડીસાથી સમૂહ રોડ પર જે રોડનું કામકાજ ચાલી રહ્યું છે એ ખૂબ જ ધીમું ચાલુ છે। અહીંયા જે ટ્રકો નીકળે છે એ ખૂબ જ પ્રમાણમાં ડસ્ટ ઉડાડે છે, જેથી બાળકો જ્યારે નાસ્તો કરવા બેસે છે ત્યારે એ ડસ્ટ બધા એમના ભોજનમાં જાય છે અને બાળકો ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થઈ રહ્યું છે। તો આપ તંત્રને નમ્ર વિનંતી કે આ ડસ્ટ ઓછી થાય એના માટે કંઈક કાર્યવાહી કરશે। અત્યારે જે જૂના ડીસાથી સમૂહ સુધીનું જે રોડનું કામ ચાલે છે એ અતિશય ગોકળ ગતિએ ચાલે છે અને એટલી બધી ડસ્ટ ઉડે છે। ત્યાં 3 સ્કૂલો આવેલી છે, એક ડીજેન મહેતા સ્કૂલ, એક નવોદય સ્કૂલ અને એક પ્રાથમિક શાળા આવેલી છે। આ બાળકોને જ્યારે મધ્યમ ભોજન કરવા બેસે તો એટલી બપોરે તકલીફ પડે છે કે જેની કોઈ એમના જે ખાવાનો જે હોય છે પાત્રની અંદર પણ ડસ્ટ આવે છે। એટલે સરકારશ્રીને 2 હાથ જોડી અને કોન્ટ્રાક્ટરને 2 હાથ જોડીને વિનંતી છે કે આ કામ ઝડપી પૂરું કરે, નહીં તો આના ઉપર પાણીનો છંટકાવ કરે, કંઈક વૈકલ્પિક વ્યવસ્થા કરે જેથી કરીને આ બાળકોને સ્વાસ્થ્ય સાથે ચેડા ના થાય, એવી મારી સરકાર પાસે અરજી છે। ત્રાહિમામ પોકારી ઉઠેલા પ્રજાજનોએ હવે જિલ્લા તંત્ર પાસે આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે। લોકોની સ્પષ્ટ માંગ છે કે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટરને નિયમ મુજબ ફરજિયાત પાણીનો છંટકાવ કરવાની સૂચના આપવામાં આવે, જેથી ધૂળના પ્રદૂષણ પર નિયંત્રણ આવી શકે અને વાહન ચાલકોને સરળતા રહે। જો જવાબદાર તંત્ર દ્વારા સત્વરે યોગ્ય પગલાં ભરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં પ્રજાજનોનો આક્રોશ વધુ ઉગ્ર બને તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે।